હેલો એવરીવન, વેલકમ ટુ પાઠશાળા. આઈ હોપ કે બધા મજામાં હશો અને બધાની તૈયારી જોરદાર ચાલતી હશે. આપણે ગયા લેક્ચરમાં સંખ્યા શ્રેણી એટલે કે નંબર સિરીઝ શીખ્યા હતા અને થોડી ઘણી પ્રેક્ટિસ પણ કરી હતી. આજે ફરી હું સંખ્યા શ્રેણીના તે પ્રેક્ટિસ આપણે આગળ કરશું આપણે આ લેક્ચરમાં. એનું કારણ છે કે સંખ્યા શ્રેણી છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે બધી જ એક્ઝામમાં સંખ્યા શ્રેણીના ક્વેશ્ચન હોય જ છે. ગયા વખતની સીસીએની એક્ઝામમાં તે 4 થી 5 ક્વેશ્ચન સંખ્યા શ્રેણીમાં હતા. હમણાં કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એમાં આપણે સંખ્યા શ્રેણીના ક્વેશ્ચન જોયા હતા. એટલે સંખ્યા શ્રેણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો આપણે સંખ્યા શ્રેણીની થોડીક પ્રેક્ટિસ હજી વધુ થાય એટલા માટે આપણે આજનો લેક્ચર એ સંખ્યા શ્રેણીની જ પ્રેક્ટિસ કરશું. પહેલા તમે ટ્રાય કરજો અને પછી હું કરાવીશ, એટલે તમને કેટલું આવડ્યું અને કેટલી હજી મહેનત કરવાની જરૂર છે એ તમને ખબર પડે. અને આજનો લેક્ચર એ પતી જાય પછી આટલી જ પ્રેક્ટિસ કરવાની એવું નહીં. તમે સંખ્યા શ્રેણીના જ્યારે 50-60 જેટલા ક્વેશ્ચન એક સાથે બેસીને જ્યારે કરો ને ત્યારે તમને સારી ગ્રીપ આવે. એટલે હું સજેસ્ટ કરું કે સંખ્યા શ્રેણી આ ચેપ્ટર આજે તમે ભણી લો ને પછી એક હારે 50-60 ક્વેશ્ચન સંખ્યા શ્રેણીના સોલ્વ કરી લેજો, એટલે તમને ખાસ એવી ગ્રીપ આવી જશે. તમને જોઈને આઈડિયા આવવા મળશે કે આમાં કઈ રીતનું છે. ઓકે, આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ અને પહેલા તમે ટ્રાય કરો. તમને હું બધા ક્વેશ્ચન કરવા માટે 1 મિનિટ આપીશ. આમ તો 30 સેકન્ડમાં તે તમારે થઈ જવું જોઈએ, પણ હજી નવું હજી આપણે શીખીએ છીએ એટલે તમને 1 મિનિટ આપું છું. જ્યારે તમને સરખું આવડી જાય ત્યારે તમારે ટ્રાય કરવાની અને ટાઈમર રાખીને જ કરવાનું કે તમારે 30 સેકન્ડમાં કમ્પ્લીટ જવાબ આવે છે કે નહીં. ઓકે, હવે આપણે ટ્રાય કરીએ સાથે. હવે તમે જુઓ, સિરીઝ છે ને ઘટતા ક્રમમાં છે એટલે કંઈક માઇનસ થતું હશે. શું માઇનસ થાય જોઈએ? 36 થી 34 જવા માટે કેટલા માઇનસ કર્યા? તો કે 2 માઇનસ થયા. 34 થી 30 માં તો કે 4 માઇનસ થયા. 30 થી 28 માં તો કે 2 માઇનસ થયા. 28 થી 24 જવા માટે તો કે 4 માઇનસ થયા. તો તમે જુઓ 2 4 2 4 એમ સિરીઝ ચાલે છે અને શું થાય છે? માઇનસ થાય છે. તો 2 પછી 4 2 પછી 4 તો પછી શું આવશે? 2. તો 24 માંથી આપણે શું કરવાનું? -2 કરવાનું, એટલે આપણો આન્સર શું થશે? 22. ચલો નેક્સ્ટ. બને ત્યાં સુધી સરવાળા બાદબાકી છે ને મોઢે કરવાની ટ્રાય કરજો. જેટલું તમે મોઢે કરવાની ટ્રાય કરશો ને એટલું જલ્દી તમારા આન્સર આવશે અને એટલી તમને એવી પ્રેક્ટિસ થશે કે જાતે મોઢે કરવાનું. હું અત્યારે લખીને સમજાવું છું એનું કારણ એ છે કે તમને લોકોને સમજાય. બાકી આવા ક્વેશ્ચનમાં અમુક જે -2 -4 લખવાની જરૂર પડવી જ ન જોવે. આ સીધો જ જવાબ આવે ને એવા ક્વેશ્ચન હોય છે. મારે તમને સમજાવવા માટે હું લખતી હોઉં છું. ઓકે, હવે આપણે જોઈએ 24 થી 35 47 એટલે આપણી જે સંખ્યા શ્રેણી જે છે એ વધતા ક્રમમાં છે, એટલે ક્યાંક સરવાળો થતો હશે. ઓકે, હવે જોઈએ 35 માંથી 24 આપણે માઇનસ કરીએ તો કેટલા રહે? 11. ઓકે, 47 માંથી 35 માઇનસ કરીએ તો કેટલા રહે?
12 કે છે પેન થોડીક ધીમી ચાલે છે 40 માંથી 47 બાદ કરીએ તો કેટલા રહે 13 ઓકે અને 74 માંથી 60 બાદ કરીએ તો કેટલા રહે 14 તો તમે જુઓ અહીંયા 11 નો ગેપ છે અહીંયા 12 નો અહીંયા 13 નો અહીંયા 14 નો તો હવે કેટલાનો ગેપ હશે 15 નો એમાં કેટલા એડ કરવાના આ 74 એટલે કે 89 આપણો આન્સર થશે ચલો નેક્સ્ટ તમે ટ્રાય કરો ઓકે ટાઈમ અપ અમે ટ્રાય કરીએ 17 માંથી 6 જાય તો કેટલા રહે 11 39 માંથી તમે 17 કાઢો તો કેટલા રહે 22 ઓકે 72 માંથી 39 બાદ કરો તો કેટલા રહે 33 તો તમે જુઓ 11 22 33 એમ ડિફરન્સ આવે છે તો હવે કેટલા થશે 44 11 22 33 તો હવે શું થાય 44 તો 44 ને શેમાં એડ કરવાના 72 માં તમે 44 એડ કરો તો 116 તમારો આન્સર થાય ઓકે નેક્સ્ટ ટ્રાય કરો પોઈન્ટમાં છે તો બીવાની જરૂર નથી ડિફરન્સ લઈને કરશો એટલે આઈડિયા આવી જશે મેં તમને જ્યારે લેક્ચર શરૂ કર્યો ને ગયા લેક્ચરમાં જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ને ત્યારે જ કીધું હતું કે મેજોરિટી તમારી એક્ઝામની સિરીઝ છે ને ડિફરન્સ લ્યો ને એટલે તમને કંઈક ને કંઈક આઈડિયા તો આવી જ જાય અને આન્સર આવી જાય ચલો આપણે અહીંયા જોઈએ હા પણ હવે તમને પોઈન્ટની બાદબાકી કરતા ન આવડતો હોય તો પ્રોબ્લેમ થાય હવે જો આ 0.55 માઇનસ આપણે કરવાનું છે 0.5 ઓકે આ 0.50 છે અને આપણે 0.55 માંથી જ હંમેશા મોટામાંથી જ તે નાનું બાદ થાય ઓકે તો શું થશે 0.05 ઓકે અહીંયા જે ડિફરન્સ આવશે શું આવ્યો 0.05 જો અહીંયા પોઈન્ટ પછી એક હતું એક સંખ્યા છે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો કેવી રીતે બાદબાકી થઈ તમે જોયું 0.55 પોઈન્ટની નીચે જ હંમેશા પોઈન્ટ મૂકવાનું અને 5 અને એની પછી 0 અહીંયા ગમે એટલું 0 તમે મૂકી શકો ઓકે આગળ જોઈએ 0.65 માઇનસ કરીએ આપણે 0.55 તો કેટલા થાય 5 માંથી 5 થાય તો 0 6 માંથી 5 જાય તો
1 અને અહીંયા 0, એટલે અહીંયા જે આવ્યું એ શું આવ્યું 0.10. ઓકે, હજી આગળ કરીએ. 0.80 માઇનસ કરીએ આપણે 0.65. ઓકે, અહીંયા 5, અહીંયા વધી પડીને 7 થઈ જશે, એટલે અહીંયા 15, એટલે અહીંયા થશે 0.15. તો તમે જુઓ, હવે તમને આઈડિયા આવ્યો કે અહીંયા શું છે 5 પછી 10 15, તો હવે શું થશે 0.20 થશે. એને કોની યાર સરવાળો કરવાનો? આ 0.80 આરે. હંમેશા સરવાળો કરો કે બાદબાકી કરો પોઈન્ટના, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોવે. આ 0 0 8 ને 2 10, તો એ 0 વધી પડી અહીંયા 1. 1.00 એટલે શું થઈ સંખ્યા? 1 જ. એટલે તો આપણો આન્સર શું થયો? 1. પોઈન્ટ પછી ગમે એટલા 0 હોય ગણાય નહીં. ઓકે, ટ્રાય કરો તમે. કોઈ પણ એક્ઝામ રિલેટેડ કોઈ પણ સબ્જેક્ટમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મારી ટેલિગ્રામ ચેનલ પાઠશાળામાં મને પર્સનલી મેસેજ કરી શકો છો. તમારો પ્રોબ્લેમનો સોલ્યુશન હું આપી દઈશ. અને મારું નામ નિયતિ જોશી છે. તમે મારું ટેલિગ્રામમાં નિયતિ જોશીમાં તમે મને પર્સનલી મેસેજ કરી શકો છો. તમારી કોઈ પણ જાતની ક્વેરી સોલ્વ થઈ જશે. કોઈ પણ સબ્જેક્ટની ક્વેરી હોય કે કંઈ પણ પૂછવું હોય, કંઈ પણ એક્ઝામ રિલેટેડ પૂછવું હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ. ચલો, અહીંયા 5 માંથી 2 જાય તો 3, 11 માંથી 5 જાય તો 6. ઓકે, 23 માંથી 11 જાય તો 23 માંથી 11 જાય તો 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1. 12, 47 માંથી 23 જાય તો 7 માંથી 3 જાય તો 4, 4 માંથી 2 જાય તો 24. તો કેટલો ડિફરન્સ આવે? 3, 6, 12, 24. હવે આ શું છે? જો 3 માં તમે ગુણ્યા 2 કરો તો 6 આવે, 6 ગુણ્યા 2 કરો તો 12 આવે, 12 ગુણ્યા 2 કરો તો 24 આવે. તો હવે 24 ગુણ્યા 2 તમારે કરવાનું. શું થાય? 4 દુ 8, 2 દુ 4, શું થાય? 48. તો આપણે 47માં આ જે 47 છે એમાં 48 આપણે ઉમેરીએ તો 7 દુ 14 ને 15 નો 5 વધી પડે 1, 4 ને 4 8 ને 1 9. એટલે આપણો આન્સર શું થશે? 95. આ 11 અહીંયાથી માઇનસ કર્યા, આ 23 અહીંથી માઇનસ કર્યા. અત્યારે હું લખું છું તમને સમજાવવા માટે. તમે બને એટલું જાતે ટ્રાય કરજો. તમારે આ 47 માંથી 23 માઇનસ બાદ કરવા હોય તો તમે કેવી રીતે કરી શકો? પેલા 40 માંથી 20 બાદ કરવાના, એટલે કેટલા રહ્યા? 20 રહ્યા. પછી આ 7 માંથી 3 બાદ કરવાના, કેટલા રહે? 4 રહે. તો 20 ને 4 24. તમે આવી રીતે મોઢે પણ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. અત્યારે તો હું તમને ટાઈમર આપીને જ 1 મિનિટનો ટાઈમર આપીને જ કરાવું છું. બને ત્યાં સુધી મેથ્સ અને રીઝનિંગની પ્રેક્ટિસ ટાઈમર સાથે જ કરવાની. 30 સેકન્ડમાં તમારા જવાબ આવતા થઈ જાય એટલે સમજવાનું તમારું મેથ્સ અને રીઝનિંગ સારું છે.
ઓકે, હવે તમે જુઓ આ સિરીઝ ઘટી, 80 પછી 10 થઈ ગયું, 10 પછી 70 થયું તો પાછું વધ્યું, 70 પછી 15 થયું તો પાછું ઘટ્યું, 15 પછી 60 થયું તો પાછું વધ્યું. આવી સિરીઝ હોય ને ત્યારે પહેલા છે ને એક ની એક છોડી અને લોજિક ટ્રાય કરી જોવાની. મેજોરિટી એ થતું હોય. જો 80 નું કનેક્શન 70 આવે, 70 નું 60 આવે, 10 નું 15 સાથે અને 15 નું પછી આપણે ગોતવાનું. જો 80 માંથી 70 લાવવા માટે તમારે 10 માઇનસ કરવા પડે, 70 માંથી 60 જવા માટે 10 માઇનસ કરવા પડે. ઓકે, તો હવે આગળ કઈ હોય તો 80 માઇનસ 10 થાય. તો તમે જોયું એક નહીં, એક છોડીને એકમાં રિલેશન છે. 80 નું એક છોડીને 70 આવે, 70 નું 15 છોડીને 60 આવે. એ જ રીતે 10 નું 15 આવે. શું થયું તો કે +5 થયા. હવે 15 થી આપણે ગોતવાનું છે, તેમાં શું કરવું પડશે? પછી +5 કરવા પડશે. તો 15 ને 5 કેટલા થાય? 20. એટલે આપણો આન્સર શું થશે? 20. નંબર્સ એક ઘટે છે, એક વધે છે, એક ઘટે છે, એક વધે છે. એટલે પહેલા મેં જે કીધું કે એક છોડીને એકમાં લોજિક ગોતવાની ટ્રાય કરવાની. મેજોરિટી 90% સિરીઝમાં એક છોડીને એક જ એનો લોજિક થતો હશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. મેં તમને કીધું હતું કે સંખ્યા શ્રેણીમાં વર્ગ અને ઘન એનું ઘણીવાર ખૂબ મહત્વ હોય છે. જો તમને ડાયરેક્ટલી વર્ગ અને ઘન ખબર હોય તો અમુક સિરીઝ તમે જોઈ નહીં તે અંદાજ લગાડી શકો. જો જેને વર્ગ કે ઘન ખબર હોય ને તે તમને ખબર કે આ 2 ના ઘનની નજીક છે, આ 3 ના ઘનની નજીક છે, આ 4 ના ઘનની, આ 5 ના ઘનની, તો તમને તરત આઈડિયા આવે. જો તમને વર્ગ ખબર હોય તો તમે જો આ 7 છે એ 2 ના ઘનની નજીક છે, તો 2 નો ઘન કેટલો થાય? 8. આપણે શું લાવવાનું છે? 7. તો -1 કરું, 8 - 1 તો 7 આવી જાય. ઓકે, 25 લાવવું છે તો 3 નો ઘન શું થાય? 27. પણ મારે 25 લાવવાના છે તો મારે માઇનસ શું કરવા પડે? 2. ઓકે, તો અહીંયા 2 કરવાનું તો શું થાય? 25. ઓકે, 61 છે તો 4 નો ઘન કેટલો થાય? 64. મારે શું લાવવું છે? 61. તો મારે માઇનસ કેટલા કરવા પડશે? સોરી, અહીંયા 3. તો આવી જશે 61. ઓકે, હવે 5 નો ઘન જોઈએ. 5 નો ઘન તો થશે 125. પણ અહીંયા શું છે? 121. તો મારે માઇનસ કેટલા કરવા પડે? 4 કરું તો 121 આવે. ઓકે, તો જો ઘન થયા, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, તો ઘન થયા અને માઇનસ કેમ આલે છે? -1, -2, -3, -4. તો હવે ઘન કેટલો થશે? 6 નો ઘન કરવો પડશે અને માઇનસ શું થશે? 5. 6 નો ઘન થાય 216 અને -5 કરીએ તો આપણો આન્સર થશે 211. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો.
ઓકે, હવે આપણે ટ્રાય કરીએ. 142 એમાંથી આપણે 12 માઇનસ કરીએ તો કેટલા રહે? 130. 472 માંથી 142 માઇનસ કરીએ તો કેટલા રહે? 230. ઓકે, 1002 માંથી 472 માઇનસ કરીએ તો કેટલા રહે? 530. ઓકે, તો અહીંયા થશે 330. 142 છે, 530. ઓકે, તો હવે એનો ડિફરન્સ કેટલો થયો? 130. અહીંયા ડિફરન્સ કેટલા આવ્યો? 330. અહીંયા ડિફરન્સ કેટલા આવ્યો? 530. તો તમે જુઓ આ બેમાં ગેપ કેટલો છે? તો કે 200 નો. આ બેમાં ગેપ કેટલો છે? તો કે 200 નો. કયો ગેપ? આ શું થયું? તફાવતનો એ તફાવત. હવે કેટલો પાછો ગેપ કરવાનો? 200 200 નો ચાલે છે. 530 માં 200 ઉમેરો તો કેટલા થાય? 730. 730 1002 માં એડ કરશું એટલે આપણો આન્સર થશે 1732. ઓકે, સમજાણું? ફરી એકવાર સમજાવું. તફાવતનો તફાવત છે. આ બેનો તફાવત થાય છે 130. અહીંયા બેનો ગેપ આવે છે 330. અહીંયા બેનો ગેપ આવે છે 530. હવે આ 130 છે, 330 છે, 530 છે, એ કેવી રીતે આવ્યા? તો કે આ 130 થી 330 એનો ગેપ કેટલો છે? કે 200 નો. 330 થી 530 સુધી જવા માટે તો કે 200 નો. હવે 530 થી આગળ જવા માટે હજી મારે 200 એડ કરવા પડશે એટલે કેટલા થશે? 730. 1002 માં 730 એડ કરો તો આન્સર આપણો થશે 1732. આને કહેવાય તફાવત લીધો અને એનોય પાછો તફાવત લીધો. બે વાર તફાવત. તફાવતનોય તફાવત. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. ઘણીવાર એક્ઝામમાં નંબર્સ મોટા હોય ને તો ઘણા લોકો બી જાય, કરે જ ને, એટેમ્પ જ ન કરે. પણ ઘણીવાર નંબર મોટા હોય પણ ખાલી એકવાર તફાવત લ્યો ને તો એનો આન્સર આવી જતો. એટલે એકવાર તફાવત લઈને જોઈ જોવાનો કે થઈ જાય છે કે નહીં. બીવાનું નહીં. મોટી સંખ્યા હોય તો બીવાનું નહીં. ઓકે, હમણાં આપણે આ સિરીઝ કરી હતી, મેં તમને સમજાવ્યું હતું કે સંખ્યા વધતી હોય પાછી ઘટે, પાછી વધે, પાછી ઘટે, તો એક નહીં ને એક એવી રીતનું લોજિક થતું હોય. જો આ 3 છે, પછી 4 થયું, 9 થયું, પછી પાછું 6 થયું, પછી 27 થયું, પછી પાછું 8 થયું. જોયું તમે? સંખ્યા વધઘટ થાય છે. તો એક નહીં અને એક લોજિક થતું હોય. આપણે જોઈ જોઈએ. જો 4 થી 6 જવા માટે તો કે +2 કર્યા. 6 થી 8 જવા માટે તો કે +2 કર્યા. ઓકે, આ 3 થી 9 જવા માટે, 3 થી 9 જવા માટે તો આપણે 3 તેરી 9 કરું. 3 તેરી 9 આવે. 9 ને ગુણ્યા 3 કરું તો 27 આવે. હવે 27 ને મારે પાછું 3 આરે ગુણાકાર કરવો પડશે એટલે શું આવશે? 81. 27 ગુણ્યા 3 તો 7 તેરી 21, 3 દુ 6 અને 2 8. 81 આપણો આન્સર થશે. જોયું? એક નહીં ને એક લોજિક કામ કરતું હતું આમાં. આ 4 થી 6 ગયા તો અહીંયા +2, 6 થી 8 ગયા તો કે +2, અને 3 થી 9 જવા માટે તો કે ગુણ્યા 3, 9 થી 27 જવા માટે તો ગુણ્યા 3. તો 27 થી ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું કરવું પડે? ગુણ્યા 3 આપણે કરવા પડે. તો 27 તેરીને 81. ઓકે, તમે ટ્રાય કરો.
ઓકે, હવે આપણે ટ્રાય કરીએ. જો હવે ઘણી વાર છે ને સિરીઝમાં જે નંબર હોય ને ઈ જ એડ થતા હોય. જો 7 થી 11 કેવી રીતે આવે? તો કે 7 માં 4 નાખીએ તો 11 આવે. ઓકે, આ 4 ક્યાંથી આવ્યા? તો ક્યાંયથી આવ્યા. 18, 11 થી 18 જવા માટે 7 એડ કરું, આ 7 ક્યાંથી આવ્યા? તો અહીંથી 11 ને 7 18. 18 થી 29 જવા માટે મારે 11 એડ કરવા પડે, તો 11 ક્યાંથી આવ્યા? તો કે અહીંયા આગળથી 18 ને 11 તમે ઉમેરો તો કેટલા આન્સર આવે? 29. 29 થી 47 જવા માટે 18 એડ કરવા પડે. ઓકે, 2 3 ને 1 4 47 આવી ગયા. આ 18 ક્યાંથી આવ્યા? અહીંયાથી. તો હવે આપણે આગળનું કરવા માટે આ 47 માં આ જે 29 આવે છે એ મારે એડ કરવા પડે. તો 9 ને 7 9 16 નો છગડો વધી પડી 1 4 5 6 ને 1 7 એટલે કે 76 આપણો આન્સર થશે. આ તમને ખબર હતી એટલે તમે એક્ઝામમાં કેવી રીતે કરો તો હું તમને એક્ઝામમાં તમારે કયા એપ્રોચ થી કરવાનું ને હું તમને સમજાવું કે તમને કેવી રીતે આવી સિરીઝ હોય તો આઈડિયા આવે. સપોઝ કે તમને આમાં કઈ ખબર ન પડે એટલે તમે શું કરવાના? ડિફરન્સ લેવાના. આપણે ડિફરન્સ લઈએ 4 ને 3 7, 11 ને 7, 11 ને 7 નો ડિફરન્સ કેટલો થાય? તો કે 4 નો. 18 ને 11 નો ડિફરન્સ કેટલો થાય? તો કે 7 નો. 29 ને 18 નો ડિફરન્સ કેટલો થાય? તો કે 11 નો. 47 ને 29 નો ડિફરન્સ કેટલો થાય? 18 નો. તમને આમાં કઈ લોજિક ખબર પડે? 3 4 7 11 18? તો કે ના, કઈ લોજિક તો ખબર ન પડે, પણ તમે જોવો ને એટલે તમને એમ થાય જો આ 4 પછી આ 7 પછી પાછો 11 પછી આ 18. ઓકે, તો એક્ઝામમાં આવી રીતે કરવાનું. ડિફરન્સ લઈ અને તમે પેલા જુઓ કે આ 3 થી 4 તો કે 1 નો ગેપ છે, 4 થી 7 તો 3 નો ગેપ છે, 7 થી 11 તો કે 4 નો ગેપ છે, 11 થી 18 તો કે 7 નો ગેપ છે. તમને એમ ખબર ન પડી કે શેનો ગેપ છે, પણ તમે એટલું કાક કરો ને એટલે તમને આઈડિયા આવી જાય કે આ તો સિરીઝ જ ચાલે છે. ત્યાં 4 છે ઈ 4 છે, પછી અહીંયા 7 તો અહીંયા 7, અહીંયા 11 તો અહીંયા 11 આવ્યા, અહીંયા 18 તો અહીંયા 18 આવ્યા, તો હવે શું આવશે? 29. એટલે 47 માં તમારે 29 પ્લસ કરો એટલે આપણો આન્સર થશે 76. અમે તમને એક્ઝામમાં તમારે કયા એપ્રોચ થી કરવાના ને એ સમજાયું. કેમ કે એક્ઝામમાં તમને થોડી ખબર હશે કે સિરીઝ ના નંબર એડ થાય છે. તમે ડિફરન્સ લઈને ટ્રાય કરો એટલે તમને ખબર પડશે. ઓકે, આપણે ટ્રાય કરીએ. તો બહુ મોટા મોટા નંબર છે, પણ તમે આ જોયું નંબર તો સેમ ટુ સેમ છે. જો આ 3 5 4 6 2 7 8, અહીંયા 3 5 4 6 2 7 8. હા, એમાં 7 કેન્સલ છે. ઓકે, એનાથી આગળ જુઓ તો કે 3 5 4 6 2 7 તો 3 5 4 6 2 7 1 છે, આમાં 8 કેન્સલ છે. ઓકે, તો તમે જુઓ પહેલા પહેલો નંબર કેન્સલ કર્યો, પછી છેલ્લો નંબર કર્યો, તો હવે આપણે પાછો પહેલો નંબર કેન્સલ કરીએ તો શું આવે? 5 4 6 2 7. આ ક્વેશ્ચન માર્કની જગ્યા આવે આપે. હવે આપણે છેલ્લો નંબર કેન્સલ કરીને જોઈએ કે આવે છે કે નહીં. તો છેલ્લો નંબર આપણે કેન્સલ કરીએ તો 5 4 6 2, હા તો એ આવી ગયો એટલે આપણો આન્સર રાઈટ છે. ઘણીવાર આવી સાવ ઈઝી સિરીઝ પૂછાય છે. આ એનો એક ટાઈપ છે. તમને એવું લાગતું હશે કે ઈઝી છે, પણ જેને આવડતું હોય ને એની માટે ઈઝી લાગે. ઘણા આવી રીતનું લોજિક જ ન વિચારતા હોય તો આ બધાનો ડિફરન્સ લેવા માંડે તો એની માટે અઘરી થઈ જાય.
એટલે ક્યારેક આવા સિમ્પલ લોજિક પૂછાય. ઓકે, ટ્રાય કરો. ઓકે, હવે આપણે જોઈએ 5 થી 6 માટે 1 નો ગેપ, 6 થી 10 માટે તો કે 4 નો ગેપ, 10 થી 19 તો 9 નો ગેપ, 19 થી 35 તો કે 16 નો ગેપ. ઓકે, બરાબર. ચલો, હવે કેટલાનો ગેપ હશે? તો તમે જોવો તો આ છે 1 નો વર્ગ થાય, 1 નો વર્ગ તો 1 જ થાય, 2 નો વર્ગ છે આ તો કે 4, પછી છે 3 નો વર્ગ તો કે 9, પછી 4 નો વર્ગ તો કે 16. તો હવે શું થશે? 5 નો વર્ગ શું થશે? 25. તો 35 ને 25 કેટલા થાય? 60. તો 60 આપણો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. મેં તમને કીધું એમ હજી તમે ન કર્યા હોય તો 1 થી 30 ના ઘન અને 1 થી 20 ના સોરી 1 થી 30 ના વર્ગ અને 1 થી 20 ના ઘન કરી લેજો. રીઝનિંગની સિરીઝમાં કે મેથ્સમાં પણ તમને ઘણું કામ લાગશે. કાઢતા તો બધાને આવડે, ગુણાકાર કરતા બધાને આવડે. તમને હમણાં કીધું હોય કે 15 નો વર્ગ કરવો છે તો 15 ગુણ્યા 15 કરીને તો ગણાઈ લાવીએ, પણ તમને સીધો જવાબ આવડતો હોય તો સાચું તો ફટાફટ થાય. એમ સાચું પડે તો સાચું તો એમ પડવાનું છે, પણ ફટાફટ થાય. તમને 11 નો સ્ક્વેર કરતા આવડ 11 નો ડાયરેક્ટ ખબર હોય તો તમે 121 ડાયરેક્ટ કરી શકો. ન ખબર હોય તો આમ 0 કરો, 1 એકા 1 1 એકા 1 અહીંયા 1 એકા અહીંયા 1 તો 1 2 ને 1 એટલું કરતા તમારે વાર લાગે, અને સીધું તમને આવડતું હોય તો 121 તમે જાતે કરી શકો. ના આવી બધી સિરીઝ આવે ને ત્યારે વર્ગ અને ઘન કામ લાગે. ઓકે, ટ્રાય કરી. 188 માંથી 19 કાઢીએ તો આવશે 169. 169. 309 માંથી 188 બાદ કરીએ એટલે આવશે 121. ઓકે, 390 માંથી 309 બાદ કરીએ એટલે થશે 81. ઓકે, 439 માંથી 390 બાદ કરીએ તો થશે 49. 49. તો હવે તમને ખબર હોય ને તો આ છે ને 13 નો સ્ક્વેર છે, 121 છે 11 નો સ્ક્વેર છે, 81 છે 9 નો સ્ક્વેર છે, 39 છે એ 7 નો સ્ક્વેર છે. તમે જુઓ 13 પછી 11 9 7 તો હવે શું આવશે? 5. કેવી રીતે? તો 13 પછી 12 ની ને
11, 12 નો લીધા આપણે ને 11, પછી 10 નહીં ને 9, પછી 8 નહીં ને 7, તો 6 નહીં ને 5 આવશે. 5 નો વર્ગ કેટલો થશે? 25. એટલે 439 માં આપણે 25 એડ કરીએ તો કે 9 ને 5 14, 3 ને 3 6 ને 464. 464 આપણો આન્સર થશે. ઓકે, તો જોયું ને તમને 169 એટલે કે 169 જે આવ્યું, તો 13 નો સ્ક્વેર તમને ખબર હોય કે 169 થાય છે, 121 તો કે 11 નો સ્ક્વેર થાય છે તમને ખબર હોય તો તમે સિરીઝ જલ્દી સોલ્વ કરી શકો. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, આપણે ટ્રાય કરીએ. મિનિટ, પેન સિલેક્ટ. ચલો, -5 થી 0 જવા માટે તો તમે પહેલા આપણે ડિફરન્સ લઈને જોઈએ તો કે 5 નો આવે છે, અહીંયા જુઓ તો 5 નો આવે છે, અહીંયા જુઓ તો કે 15 નો આવે છે, અહીંયા તમે જુઓ તો કે 65 નો આવે છે. ઓકે, તો તમે જો 5 5 15 65 કઈ લોજિક લાગતું નથી. પણ તમે જુઓ તો પહેલા શું આપ્યું છે કે -5 આપ્યું છે અને -5 આપ્યું છે અને ત્યાંથી 85 હતી. તમે જોવો તો નંબર એકદમ વધે છે. -5 થી 4 નંબરમાં સીધા 85 થઈ ગયા. નંબર એકારે ક્યાંથી વધે? સરવાળા બાદબાકી કરતા શેનાથી વધે? ગુણાકારથી વધે. તો આવી સિરીઝ હોય ને એમાં ગુણાકારનું કંઈક લોજિક ચાલતું હોય. ઓકે, આપણે જોઈએ. ઓકે, -5 થી 0 કરવા માટે તો તમને ન ખબર પડે તો એ નહીં કરવાનું. 0 થી 5 તો એ ન ખબર પડી તો એ ન કરો. ઓકે, તો તમે અહીંયા કરો 5 થી 20 જવા માટે. તમે એક્ઝામમાં તમારે કેવી રીતે એપ્રોચ કરવાનું ને એ હું તમને શીખવાડું છું. તો તમે આવી રીતે છે કે 5 ચોક 20 તમે જઈ શકો. ઓકે, તો તમે આગળ પાછું જુઓ તો તમે 20 ચોક તો 80 થાય અને 20 ની પછી કરો 5 કરો તો 100 થાય. આપણે તો 85 લાગવાના છે એટલે આ લોજિક તો કામ કરતું નથી. ઓકે, તો 5 નું આપણે 3 આરે કરીએ તો કે 5 તેરી ને 15 અને વત્તા 5 કરીએ તો 20 થાય છે. ઓકે, તો 20 ગુણ્યા 4 કરું તો કેટલા થાય? 80 અને વત્તા 5 કરું તો કેટલા થાય? 85. આપણો આવી ગયો 85. તમે એવી રીતે કરી શકો. એવું નથી કે અહીંયા -5 થી 0 જ તમારે લોજિક લગાડવું પડે, 0 થી 5 નો પછી આવ્યું તો એ જ લોજિક લગાડવું પડે, એવું નથી. તમે ગમે ત્યાંથી લોજિક તો કરી શકવાના. ઓકે, તો તમે આપણે જોયું ઓકે, 5 થી 20 કરવા માટે આપણે શું કર્યું? ગુણ્યા 3 કર્યા અને વત્તા 5 કર્યા. 20 થી 85 જવા માટે આપણે શું કર્યું? ગુણ્યા 4 કર્યા વત્તા 5 કર્યા. તો તમે જો 5 5 તો બધામાં આવે જ છે. જો અહીંયા 4 થયો, અહીંયા 4 થયો, ગુણ્યા 4 થયા, અહીંયા ગુણ્યા 3 થયા, તો અહીંયા ગુણ્યા 2 થાય. તો આપણે કરી જોઈએ 0 ગુણ્યા 2, 5 તો બધામાં કરવાના જ છે. 0 ગુણ્યા 2 કરો, 0 ને
કોઈ પણ સંખ્યાને તમે 0 હારે ગુણો એટલે જવાબ તો તમારો 0 જવાનો. પ્લસ તમે 5 કરો તો શું થાય? 5. તો 5 આવી ગયા. ઓકે, તો તમે જુઓ અહીંયા કયું લોજિક ચાલે છે, તો કે ગુણ્યા 2 વત્તા 5. અહીંયા આપણે ગુણ્યા 4 કરીએ, અહીંયા આપણે ગુણ્યા 3 કરીએ, અહીંયા આપણે ગુણ્યા 2 કર્યા, તો હવે અહીંયા આપણે ગુણ્યા 1 કરવું પડશે. -5 ગુણ્યા 1 એટલે શું જવાબ આવે? -5. એને આપણે વત્તા 5 તો આપણે બધામાં જ કરીએ એટલે વત્તા 5 કરીએ તો કેટલા થાય? પ્લસ સરવાળો અને બાદબાકી, પ્લસ માઇનસ તો શું થાય? માઇનસ જ થાય. ઓકે, અને 5 માંથી 5 જાય તો કેટલા રહે? 0. 0 આપણો આવી ગયો. ઓકે, તો તમે જો ગુણ્યા 1 અહીંયા સુધી ગુણ્યા 1 વત્તા 5, અહીંયા સુધી ગુણ્યા 1 વત્તા 5 નું લોજિક, પછી અહીંયા સુધી ગુણ્યા 2 વત્તા 5, અહીંયા સુધી ગુણ્યા 3 વત્તા 5, અહીંયા સુધી તો ગુણ્યા 4 વત્તા 5. તો હવે આપણે શું કરવું પડશે? 85 ગુણ્યા 5 વત્તા 5 શું કરવું પડશે? 85 ગુણ્યા 5 વત્તા 5. તો 85 5 પચો પચો 25, 8 પંચા 40 ને 2 42, 425 અને એમાં 5 ઉમેર એટલે કેટલો આન્સર આપણો થશે? 430 આપણો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ. હવે આમાં ક્વેશ્ચન માર્ક નથી એટલે આ સિરીઝ કઈ છે? રોંગ નંબર સિરીઝ. કઈ સિરીઝ છે? રોંગ નંબર સિરીઝ. એટલે કે આ જે સિરીઝ છે ને એમાંથી એક નંબર છે ને એ ખોટો છે, એ તમારે ગોતવાનો છે. કે આ 84 છે એ ખોટો છે, આ 96 ખોટો છે, 83 ખોટો છે, 95 ખોટો છે. આખી સિરીઝ માંથી એક નંબર એવો હશે કે જે ખોટો હશે, એને કહેવાય રોંગ નંબર સિરીઝ. તો કયો ખોટો છે? લોજિક આપણે એ જ લગાડવાનું છે સેમ. આપણે જે ક્વેશ્ચન માર્ક હતો ત્યારે આપણે ગોતતા હતા ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે, તો આપણે કયું લોજિક કરતા હતા? તો લોજિક બધામાં સેમ જ હશે, પણ એ તમે જે સેમ લોજિક કરો ને એમાં એક કાદો નંબર ખોટો આમાં આવતો હશે, એ તમારે ગોતવાનું છે. પહેલા તમે ટ્રાય કરો. ઓકે, 96 માંથી 84 બાદ કરો તો કેટલા રહે? 12 રહે. ઓકે, પછી 83 માંથી 96 નો બાદ કરાય. હા, 96 માંથી 83 બાદ કરવાનો. આપણે મોટી સંખ્યામાંથી તો હંમેશા નાની બાદ થાય. ઓકે, 3 અને 13. પણ તમે જો આ 84 પછી 96 તો +12 થયા, આ 96 થી 83 ગયા એટલે -13 થયા. એ પાછું જોવાનું. ભલે તમે મોટી સંખ્યામાંથી નાની બાદ કરો પણ જોવાનું કે મોટું છે પછી નાની સંખ્યા થઈ એટલે બાદ બાકી થઈ હશે. ઓકે, હવે 95 માંથી 83 બાદ કરીએ એટલે કેટલા થશે? તો કે 12. ફરી 12 આવ્યા, પણ 83 થી 95 ગયા એટલે પ્લસ થયું. ઓકે, હવે 95 થી 80 એટલે કે 15 માઇનસ થયા. ઓકે, પછી આ 94 માંથી 80 બાદ કરીએ એટલે કેટલા થયા? તો કે 14 પ્લસ 14 થયા. ઓકે, પછી 94 માંથી 81 બાદ કર્યો તો કેટલા થયા? તો કે 13. પાછા 13 માઇનસ થયા. ઓકે, હવે તમે જુઓ, તમે એક્ઝામમાં તમે જ કરવાના, તમને થોડી પહેલા જોઈને આઈડિયા આવશે કે શું છે. ઓકે, તમે આવી રીતે કર્યું તો તમે જો આ +12 -13, ફરી +12, અહીંયા પાછું -13 આવે છે, પણ અહીંયા સંખ્યા ખોટી આવે છે કેમ કે અહીંયા પાછું -15 +14 આવ્યું તો કઈ લોજિક આવે નહીં. હા, જો આવી રીતે થાય +12 -13 +12, અહીંયા શું પાછું આવે? -13 આવે, અહીંયા પાછું +12 આવે, તો પાછું -13, તો આની જગ્યાએ તો સાચું જ છે.
તો આ બેની વચ્ચે કયો નંબર આવ્યો 80, એટલે આ તમારો નંબર 80 ખોટો હશે. એટલે તમારે ઓપ્શન એવા જ આપ્યા હશે કે કયું ખોટું છે, કે તમને એ ઓપ્શનમાં આપ્યું હશે 84 આપ્યું હોય, અહીંયા 83, સી માં 80 આપ્યું અને ડી માં આપ્યું 81. એટલે તમારો આન્સર કયો ટીક કરવાનો? 80 ખોટો છે, એટલે સી તમારો આન્સર થશે. તમારે પછી એમાં શું આવે જવાબ એ કાઢવાની જરૂર પડશે નહીં, પણ અત્યારે આપણે શીખ્યા છીએ એટલે કરીએ કે 95 માંથી આપણે માઇનસ કેટલા કરવાના? 13, સોરી, એટલે થશે 9 માંથી 1 જાય તો કે 82, એટલે 80 ની જગ્યાએ શું આવે? 82. હવે તમે જો 82 માં તમે આ 12 ઉમેરો તો 94 આવવા જોઈએ, તો આપણે કરી જોઈએ. 82 માં 12 ઉમેર્યો તો આવી ગયા 94 આપણો, એટલે આપણો સાચો નંબર ત્યાં શું હોય? 82. પણ આપણો ખોટો નંબર કયો હશે? 80. એટલે આપણે ટીક કયું કરવાનું આમાં? કે 80 એ નંબર ખોટો છે. ઓકે, હજી એક છે, પહેલા તમે ટ્રાય કરો. ઓકે, હવે આપણે ડિફરન્સ લઈને જોઈએ. આમાં એક નંબર ખોટો છે, કયો છે એ આપણને ખબર નથી, ગોતીએ. 5 માંથી 3 જાય તો કે 2, 8 માંથી 5 જાય તો કે 3, 17 માંથી 8 જાય તો 9. ઓકે, 33 માંથી 17 બાદ થાય તો કેટલા રહે? 16. ઓકે, 58 માંથી 33 બાદ કરીએ તો કેટલા રહે? 25. ઓકે, અને 94 માંથી 58 બાદ કરીએ તો કેટલા રહે? 36. ઓકે, હવે તમે જુઓ, આ 9 છે એ 3 નો વર્ગ થયો, 16 છે એ 4 નો વર્ગ થયો, 25 છે એ 5 નો વર્ગ થયો, 36 છે એ 6 નો વર્ગ થયો. ચાલે છે તો વર્ગ, પણ આ 2 અને 3 એ કોઈનો વર્ગ છે નહીં, એટલે એ બે નંબર ખોટા છે. તો એની આ બે ની વચ્ચે કયો નંબર આવે છે? 5. એ આપણો ખોટો હશે, એટલે આપણો આન્સર શું થાય? આન્સર 5 થાય. તમારે જે ઓપ્શનમાં 5 હોય એ ટીક કરવાનું, પણ 5 ની જગ્યાએ શું આવશે તો આપણે ગોતી લઈએ, શીખ્યા છીએ એટલે ગોતી લઈએ. ઓકે, અહીંયા 2 ને 3 તો આવશે નહીં, તો શું આવશે? તો કે તમે જો આ 6 નો વર્ગ, 5 નો વર્ગ, 4 નો વર્ગ, 3 નો વર્ગ, તો હવે શું આવશે? 2 નો વર્ગ. અહીંયા શું આવશે? 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો તમે અહીંથી જોવો તો માઇનસ માઇનસ થાય. 17 માંથી તમે 9 બાદ કરો તો 8 આવે, તો 8 માંથી તમે 4 બાદ કરો તો શું આવે? 4. દેખાતું નહીં હોય ને. ઓકે, અહીંયા શું તમારો આન્સર આવશે? 4 આવશે. 5 ખોટું છે, એની જગ્યાએ શું આવશે? 4 આવે. 8 માંથી 4 જાય તો 4 આવે. હવે તમે જો 6, 5, 4, 3, 2, તો હજી અહીંયા શું આવશે? તો કે 1 નો વર્ગ. 1. આ જે 4 આવ્યો એમાંથી તમે 1 બાદ કરો તો 3 આવી ગયું. તો આપણો આન્સર સાચો છે. 5 નંબર ખોટો છે અને 5 ની જગ્યાએ શું આવવું જોઈએ? તો કે 4 આવવું જોઈએ. ઓકે, અહીંયા ક્વેશ્ચન માર્ક છે, એની જગ્યાએ શું આવે? પહેલા તમે ટ્રાય કરો. ઘણાને આ સિરીઝ જો છે ને અઘરી લાગતી હશે, કે પહેલી વાર જોઈને તો ખબર જ નહીં પડતી હોય કે શું થાય છે. એનું કારણ છે કે પ્રેક્ટિસ તમારી ઓછી હોય, એટલે પૂરતી પ્રેક્ટિસ કરી નાખો એટલે સિરીઝ તમને એકદમ ઈઝી લાગવા મળશે. અને આ બધા રોકડિયા માર્કો એક્ઝામમાં, આ બધી સિરીઝમાં સરવાળા બાદબાકી ગુણાકાર એવું બધું થઈને વર્ગ ઘન થઈને જ જવાબ આવતા હોય. તમે પ્રેક્ટિસ કરેલી હોય ને તો એનો જવાબ ફટાફટ આવે, તમે સિરીઝ જલ્દી સોલ્વ કરી શકો.
ઓકે, હવે તમે જુઓ ને આ બધા વર્ગ જ છે. આ 9 નો વર્ગ, આ 1 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 5 નો વર્ગ, 361 કોનો વર્ગ છે? તો કે છે સેકન્ડ, ઈ છે 19 નો વર્ગ. આટલું તમને ખબર હોય ને, વર્ગ તમને ખબર હોય ને, તો તમે ઇઝીલી કરી શકો. તો તમને કઈક આઈડિયા આવે કે આ બધા વર્ગ છે, આ વર્ગ છે, તો શું લોજિક લાગે છે? તો કે આ 9 ને 1 10 ને 5 ને 4 19, અને આ 19 નો અંદર વર્ગ આપ્યો છે. સમજાણું? જો આમાં સમજાવું. આ 16 છે એ કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ. 9 છે એ કોનો, અહીંયા જે 9 છે એ કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ. 64 છે એ કોનો વર્ગ છે? તો કે 8 નો. 88 64 થાય. 4 છે એ કોનો વર્ગ છે? તો કે 2 નો. તો હવે આ જે આવ્યું 4 પ્લસ આ 3 પ્લસ આ 8 પ્લસ 2 કરવાના, એટલે કેટલા થાય? 8 ને 2 10 ને 14 ને 3 17. 17 આવ્યા. 17 નો વર્ગ કરવાનો, 17 નો વર્ગ થાય 289. એટલે આ અંદર એનો વર્ગ છે. એ જ રીતે આપણે અહીંયા ગોતીએ કે 9 81 છે એ 9 નો વર્ગ, 25 એ 5 નો, 1 નો 1 અને આ 3. 9 ને 1 10 ને 5 15 ને 3 18. ઓકે, અને 18 નો વર્ગ થાય છે 324. એટલે ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ આવશે 324. તમે ટ્રાય કરો. આજે તમને સિરીઝની પ્રેક્ટિસ કરવા પાછળનું મારું કારણ એ હતું કે તમે એક્ઝામમાં તમે કેવી રીતે ટ્રાય કરી શકો સિરીઝની, એ મારે તમને શીખવાડવું હતું. તમે આમાં તમે જુઓ, અહીંયા 18 છે, પછી અહીંયા 60 થયા, 186. આ એક સિરીઝ જ છે, તમે આમ માની લો. આ 18 છે, અહીંયા 60 છે, 186 છે, 564 છે, 1698 છે, અને ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે છે આપણે ગોતવાનું છે. હવે એક્ઝામમાં તમે આવી રીતે જુઓ તો તમે જુઓ શરૂ ક્યાંથી થાય છે? 18 થી. 18 થી શરૂ થયો. નંબર ક્યાં સુધી આવે? તો 1698. એટલે તમને જોઈને આઈડિયા આવી જાય કે કઈક ગુણાકાર થાય છે. હવે ખબર તો હોય નહીં ક્યાં ગુણાકાર થાય છે. આપણને થોડી એટલું બધું યાદ રહે કે 1698 કયા ગુણાકારમાં ક્યાં કેવી રીતે કોની યારે કનેક્શન થાય છે. ગુણાકાર તમે જો 18 નો ઘડિયાનો તમે જુઓ, 18 દુ 36, તો 36 ની આજુબાજુ તો 60 છે નહીં. 60 નહીં, તો અહીંયા ગુણ્યા 2 કરો તો 120 થાય. 60 ગુણ્યા 2 કરો તો 120 થાય, તો 186 છે. એટલે 2 આરે ગુણાકાર તો થશે નહીં. 3 આરે ગુણાકાર કરીને જોઈ જોઈએ આપણે કે 18 ગુણ્યા 3 કરીએ તો 18 તેરી 54. હા, 54 ની નજીક છે 60. 18 તેરી 54, અને 54 થી પછી 60 લાવવા માટે મારે શું કરવું પડે? તો કે 54 માં 6 નાખું તો 60 આવે. એટલે ગુણ્યા 3 વત્તા 6 કરું ને તો 18 થી હું 60 સુધી તો પોગી ગયો. બરાબર, 60 સુધી હું પોગી ગઈ. આગળ એ લોજિક તો એની જેવું કે એનાથી થોડુંક સિમિલર જ થવું જોઈએ મારે. ઓકે, 60 નહીં, તો હું ગુણ્યા 3 કરું. 60 ગુણ્યા 3 કરું તો કેટલા થાય? 180 થાય. તો આ 180 186 ની તો નજીક જ છે. હવે 180 સુધી પહોંચી ગઈ. 186 જવા માટે પ્લસ 6 કરવું પડે. તો અહીંયા ગુણ્યા 3 પ્લસ 6 થયો, અહીંયા ગુણ્યા 3 પ્લસ 6 થયો. એ તમને ખબર પડી ગઈ કે ઠીક લોજિક તો ઈ જ ચાલે છે. હજી એકવાર જોઈ જોવાનું આગળ. 186 ગુણ્યા 3 કરો, 6 તેરી 18, 8 તેરી 24 ને 1 25, 3 એકા 3 ને 2 5, 558 અને 564 નજીક આવી ગયા. તો કે હા. હવે 558 માં હું 6 નાખું
તો કેટલા આવે 564. તો કે હા 564 આવી ગયા. એટલે ગુણ્યા 3 ને વત્તા 6 નો ચાલે. પછી પાછું 564 ને 1698 કરીને જોવાનું નહીં, આપણે આગળ સીધો જવાબ જ લાવવાનો કે 1698 એને ગુણ્યા 3 કરું તો 8 તેરી 24, 9 તેરી 27, 28 ને 29, 6 તેરી 18 ને 2 20, 3 એકા 3 ને 2 5, એટલે 5094 આવ્યા. એમાં 6 એડ કર્યા, 6 4 10 ની શૂન્ય વધે પડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, અહીંયા 1 અને 5, એટલે ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ આવશે 5151. 5100 આપણો આન્સર થશે. ઓકે, કેવી રીતે એક્ઝામમાં એપ્રોચ કરવું, કેવી રીતે એક્ઝામમાં સ્ટાર્ટ કરવું, એ તમને આઈડિયા આઈ હોપ કે આવ્યો હશે. હવે મોટા નંબર જોઈ અને બીવાનું નહીં. ઓકે, અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે તમે ટ્રાય કરો. ઓકે, ટ્રાય કરીએ હવે આપણે. હવે તમે જુઓ 5 પછી 9 અને 36 આપ્યા છે, 7 પછી 6 અને 36 આપ્યા છે. આ 9 4 અને અહીંયા ક્વેશ્ચન માર્ક એમ ગોતવાનું છે. ઓકે, હવે તમે જુઓ 5 અને 9, હવે એનો તમે સરવાળો કરો તો કેટલા થાય 14 થાય. તો ક્યાં 14 ને ક્યાં 36, એ લોજિક તો ચાલતું નથી. જોજો એક્ઝામમાં તમારે કેવી રીતે વિચારવાનું ને કેવી રીતે તમે સોલ્વ કરી શકો ને એ હું તમને કહું છું. હવે એનો ગુણાકાર કરો, નાની નાની સંખ્યા છે ને આ તો મોટી સંખ્યા છે. તો 9 પંચા ને કેટલા થાય 45 થાય. તો 45 માં કંઈક બાદ કરીએ તો 36 આવે. તો આપણે કરી જોઈએ 45 માંથી કેટલા બાદ કરીએ તો 36 આવે. તો કે 9 બાદ કરીએ તો 36 આવે. ઓકે, આગળ ટ્રાય કરીએ. જો તમે સરવાળો પહેલા કરો 6 ને 7 નો તો 13 થાય. તો ક્યાં 13 ક્યાં 36, કઈ લોજિક લાગતું નથી. ગુણાકાર કરો તો 6 સત્તા 42, 6 સત્તા 42 થયા, 5 9 45 થયા હતા. છ સત્તુ 42. હવે 42 માં 36 ની તો નજીક જ છે. 42 માં કેટલા બાદ કરો તો કે 6 બાદ કરું ને તો 36 આવે. તો તમે જો અહીંયા મેં શું બાદ કર્યું તો કે 9 બાદ કર્યું, અહીંયા શું બાદ કર્યું તો કે 6 બાદ કર્યું. ઓકે, તો 9 ચોક ને કેટલા થાય 36. હવે મારે અહીંયા શું બાદ કરવું પડશે તો કે 4, એટલે તમારો આન્સર શું થશે 32 આપણો આન્સર થશે. ઓકે, તમે અહીંયા સરવાળો કરો ન થયું, અહીંયા જવાબ મોટો આવે છે તો તમારે ગુણાકાર કરીને જોવાનું. હવે તમે આ કહેતા હોય કે 9 6 4 કેવી રીતે આવ્યા. તો 9 પછી કેટલા મારે બાદ કરવા પડે તો કે 3, પછી કેટલા બાદ કરું તો કે 2, એટલે તમને 32 એવો ઓપ્શન 4 તમને આપ્યા જ હશે. એટલે તમે લોજિક લગાડીને તમે કરી શકો કે અહીંયા 3 બાદ થયા તો પછી 2 બાદ કરું કે 6 થી હજી 3 બાદ કરીને અહીંયા 3 લાવીને કરું કે 6, અહીંયા 6 - 3 તમે કરી, તમને એવું થાય કે 9 અહીંયા -3 છે તો 9 ને 6 નો કેટલો ગેપ છે કે 3 નો, તો ફરી 3 નો ગેપ કરું
તો 36 માંથી તો 33, પણ 33 તમને ક્વેશ્ચન આન્સર આપ્યો, ઓપ્શન આપ્યું જ નહીં હોય, એટલે તમે પછી એ રીતનું કર્યો કે અહીંયા 3 છે તો હવે હું 2 લઈને કરું તો કે અહીંયા 4 આવે. ઓકે, આપણો આન્સર અહીંયા શું થશે? 32. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન રોંગ નંબર સિરીઝનો. પહેલા તમે ટ્રાય કરો, પછી આપણે સાથે કરીએ. ઓકે, રોંગ નંબર સિરીઝ છે એટલે એકાદો નંબર ખોટો હશે. કયો છે એ આપણને ખબર નથી. પણ તમે જુઓ, સિરીઝ 1 થી શરૂ થાય છે ને ક્યાં સુધી પહોંચી ગઈ? 777 સુધી. એટલે કંઈક ગુણાકાર તો થતો હશે. ઓકે, જોઈએ. આ 1 થી 3 માટે કંઈક 2 ની નજીક છે. 2 કા 2 કરી અને વત્તા 1 કરું તો 3 આવે. તો કે હા 3. 10 કરવા માટે 3 દુ 6 કરું તો 6 પછી મારે 4 એડ કરવા પડે. એની કરતા હું 3 તેરી 9 કરી અને વત્તા 1 કરી શકું તો કે 10. ઓકે, 10 ને 21 જવા માટે 10 તેરી 10, અહીંયા 2 કર્યું, અહીંયા 3 કર્યું, તો તમે 4 કરો તો 10 ચોક 40, તો આપણે તો 21 લાવવાનો છે, તો 40 સુધી પહોંચી ગયા. ગુણ્યા 3 કરું તો 30 આવે, એટલે મારે ગુણ્યા 2 જ કરવું પડે તો 21 આવે, અને એમાં પ્લસ 1 કરું ત્યારે 21 આવશે. 10 ગુણ્યા 2 20 અને પ્લસ 1 એટલે કે 21. એની જ રીતે 21 ગુણ્યા પછી મારે કેટલા કરવા પડે? 3. એમાં ચાલે છો 2 3 પછી ફરી 2 આવ્યું તો હવે મારે ફરી 3 જ કરવા પડે, એટલે કે 3 એકા 3 ને 3 દુ 6, 61, અને એમાં 63. ઓકે, 21 તેરી 63 અને પ્લસ 1 એટલે કેટલા થશે? 64. ઓકે, 64 ગુણ્યા મારે શું કરવું પડે? 2, કે 4 દુ 8 અને 6 દુ 12, 128. 128 માં 1 નાખો એટલે કેટલા થશે? 129. ઓકે, તો અહીંયા સુધીની તો આપણી સિરીઝ સાચી છે. ઓકે, આપણે આગળ જોઈએ. 129 ગુણ્યા, અરે આ શું થયું? ઇરેઝ નથી થતું. ઓકે, આ ઇરેઝ થતું નથી. આપણે આમ કરી નાખીએ. 129 અહીંયા આપણે 2 સુધી કર્યું તો 2 3 2 3 2, તો હવે પાછું 3 આવશે. 129 ગુણ્યા 3 કરીએ તો 9 તેરી 27, અહીંયા 2 3 દુ 6, 7 ને 1 8 અને 3 એકા 3, 387 અને વત્તા 1 કરું એટલે થશે 388. પણ સિરીઝમાં શું આપ્યું છે? 356. એટલે આપણી સિરીઝ ખોટી કહેવાશે. એટલે આપણો આન્સર શું થશે? 356. 356 ની જગ્યાએ શું આવશે? 388. હજી આપણે આગળ ચેક કરી લઈએ. 388 ગુણ્યા આપણે શું કરવું પડે? અરે શું થાય છે? આ છેલ્લે પેન ધોકો આપે છે આપણને. ઇરેઝ નથી થતું સરખું. કઈ વાંધો નહીં, અહીંયા કરી જોઈએ. 388 ગુણ્યા 2, અહીંયા આપણે ગુણ્યા 3 કર્યું છે, હવે આપણે ગુણ્યા 2 કરશું. 8 દુ 16, 8 દુ 16 ને 17, 3 દુ 6 ને 1 7, તો 776 વત્તા 1 કરીએ તો 777 આવી ગયા. એટલે 388 આપણો આન્સર, એટલે 356 આપણો આન્સર છે. રોંગ નંબર સિરીઝમાં 356 છે, એની બદલે શું આવવું જોઈતું હતું? 388. ઓકે, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. અત્યારે આપણે સંખ્યા શ્રેણી નંબર સિરીઝ આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. તમે પૂરું ન કરતા, હવે જ્યારે આપણો લેક્ચર હશે ત્યારે આપણે મૂળાક્ષર શ્રેણી શરૂ કરશું. ત્યાં સુધીમાં નંબર સિરીઝની જેટલી પ્રેક્ટિસ થતી હોય, 50 60 70 100 સુધી થતી હોય ને, તો હું કહું છું ત્યાં સુધી કરજો, એટલે તમને કોન્ફિડન્સ આવી જશે અને સિરીઝ સોલ્વ કરવાની તમને બીક લાગશે નહીં. ચલો, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. ત્યાં સુધી પ્રેક્ટિસ, નેક્સ્ટ લેક્ચર આપણો આવે ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો.